ઘણી બધી સ્કૂલોમાં આજે ધોરણ 10 માં એકમ કસોટીમાં સામાજિક વિજ્ઞાનનું પેપર હતું અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી બીજી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે। તો આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારે સૌથી પહેલા જોડકા છે જે 6 માર્ક્સના તમારી પરીક્ષામાં પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો, ચાંદી એ સૌથી કિંમતી ધાતુમય ખનિજ છે। જો મેગ્નેશિયમની આપણે વાત કરીએ તો એનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી, હલકી ધાતુમય ખનિજ। અને ચાંદી શું આવશે વિદ્યાર્થી મિત્રો? કિંમતી ધાતુમય ખનિજ આવશે। સીસુ સામાન્ય ઉપયોગી ખનિજ। ટંગસ્ટન વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુરૂપ ખનિજ આવશે। એના પછી ગરમ પાણીના ઝરા એ તુલસી શ્યામમાં આવશે। કાપડનું વિશ્વ મહાનગર આવશે વિદ્યાર્થી મિત્રો મુંબઈ। ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ। એના પછી જોવા જઈએ સિલિકોન વેલી તો એમાં આવશે બેંગલુરુ, કારણ કે આઈટીનું હબ કહેવાય છે। એની સાથે સાથે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 5 જુલાઈ 2013 અને આરટીઈ 2009 એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 18 ફેબ્રુઆરી 2012। એના પછી 1 માર્ક્સના જે શોર્ટ આન્સર આપણે કહી શકીએ કે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા। વિશ્વમાં રેલ માર્ગોમાં ભારતનું સ્થાન બીજા નંબરનું છે। પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી અને ખર્ચાળ પરિવહન હોય તો એ છે હવાઈ માર્ગો। એના પછી ચતુર્ભુજ યોજના, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના પણ કહેવાય। એમાં કયા મહાનગરોને જોડશે? તો મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા। અને એના નીચેનો ક્વેશ્ચન છે કે ભારતના કયા શહેરોમાં મેટ્રો રેલ જોવા મળે છે? તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ 4 જ આન્સર આવશે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા। 12 માસ ખુલ્લું રહેતું બંદર આવશે વિદ્યાર્થી મિત્રો જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો, પોરબંદર। એના પછી કયા દેશો ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તા બન્યા છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે યુએસએ અને રશિયા। કૃષિ આધારિત ઉદ્યોગો આવશે 3 આવશે, ખાંડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ અને સુતરાઉ કાપડ ઉદ્યોગ। એના પછી બ્લુ કોલર અપરાધમાં કયા કયા અપરાધોનો સમાવેશ થાય? તો ખૂન, ચોરી, લૂંટફાટ, બળાત્કાર, અપહરણ એ બધા વિદ્યાર્થી મિત્રો આવી જશે। એના પછી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન આવશે અમદાવાદ અને વિદ્યાર્થી મિત્રો એવું પૂછે કે સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન તો એ પણ વિદ્યાર્થી મિત્રો આવશે અમદાવાદ। એના પછી છે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો કે હિંસા કરવી, ભય ફેલાવવો, માનસિક દબાણ આપવું એ કામ કોનું હશે? આતંકવાદીનું। વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં? તો આપણા દેશમાં, ભારતમાં। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ એની યાદી કોણ નક્કી કરશે? તો જે આપણા રાષ્ટ્રપતિ છે। અત્યારના પ્રેઝન્ટ રાષ્ટ્રપતિ કોણ છે? ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો। ધારનું લોખંડ જેને આપણે પીગી આયરન પણ કહીએ, એમાં કાર્બનનું તત્વ દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઘડતરનું લોખંડ આપણને મળશે। એના પછી ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળાબજાર, જમીનના દબાણો આ બધા કયો અપરાધ કહેવાય? તો વ્હાઇટ કોલર કહેવાશે વિદ્યાર્થી મિત્રો। ખાલી જગ્યાઓ કે એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઊંચાકવાનું કામ કોણ કરશે? તો ભૈયાજી આવશે વિદ્યાર્થી મિત્રો। એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન કે ભારતને લગભગ ખાલી જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે તો 7516 કિલોમીટર અને જો ગુજરાતને કહે તો 1600 કિલોમીટર આવશે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે। સૌથી પહેલા કઈ ધાતુ 1821માં ફ્રાન્સના લેસ બોક્સ પાસેથી મળી હતી? તો યુરેનિયમ। અને પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડી એના કૂચામાંથી વિદ્યાર્થી મિત્રો કાગળ બનાવવામાં આવશે। રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ હતી 1905માં। આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 1 જે તમારા 24 માર્ક્સના હેતુલક્ષી છે, એમસીક્યુ છે, એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બીજી પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે। આવા જ પ્રકારના વિડીયો જોવા હોય તો પ્રથમ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય। એના સાથે સાથે તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ બધા ક્વેશ્ચનનો, જે વિભાગ બીના ક્વેશ્ચન છે। તાંબાની ઉપયોગિતા, ચૂનાના ઉપયોગો, વિદ્યુતના સાધનોમાં અબરખનો ઉપયોગ શા માટે થાય છે, મેંગેનીઝના ઉપયોગો છે, બાયોગેસનો પરિચય, વર્તમાન સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા, કોલસાના પ્રકારો, ખનિજ સંરક્ષણ માટેના 4 ઉપાયો, એલ્યુમિનિયમના વિશિષ્ટ ગુણો, ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજોમાં કઈ ખનિજોનો સમાવેશ થશે, એલ્યુમિનિયમના ગુણધર્મો અને ઉપયોગો। એના પછી અસંકલ્પના છે ખનિજ, એક્સપ્રેસ ધોરીમાર્ગ, રેલ માર્ગના પ્રકાર, ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે કયા બંદરો આવેલા છે, એના સિવાય ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ, આંતરિક વેપાર કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય, ટ્રાફિક સમસ્યા દૂર કરવાના 4 ઉપાયો। એના પછી પ્રશ્ન 3માં જે 3 માર્ક્સના પ્રશ્નો છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સુવિધાઓ કઈ,
માં અન્નપૂર્ણા યોજના, SC અને ST માટે કઈ જોગવાઈઓ છે, નક્સલવાદી આંદોલન, આતંકવાદની સામાજિક અસરો, આર્થિક અસરો, સાંપ્રદાયિક અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ, કાશ્મીરમાં આતંકવાદ, ઉત્તર અને પૂર્વ ભારતમાં બળવાખોરી એક સમસ્યા છે. તફાવત વિદ્યાર્થી મિત્રો કરી દેજો આતંકવાદ અને બળવાખોરીનો. અને એના પછી શણના કાપડ ઉદ્યોગ, આતંકવાદની આર્થિક અસરો, આ બધા ક્વેશ્ચનો જોયા. ઉદ્યોગનું વર્ગીકરણ છે. અને 4 માર્ક્સમાં બાળ મજૂરી એટલે શું, કયા ક્ષેત્રમાં જોવા મળશે અને કઈ રીતના અટકાવી શકાય. ભ્રષ્ટાચારનો ક્વેશ્ચન, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ, વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી, તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ, અને માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા. આનું તમને સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. આજનો વિડીયો જો તમને હેલ્પફુલ સાબિત થયો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.